ઘરમાં શાક બને, બધાના ઘરમાં શાક બને, બરોબર? તો શાક છે ઈ ક્યાં ઉગે? વાડીમાં, ખેતરમાં, પછી ઘરની પાછળ વાડો હોય એમાં, તો છોડવા હોય, વેલા હોય, બરોબર? ઈ એની ઉપર શાક થાય. તો અલગ અલગ શાક આપણે જોતા હોય તો આપણે શાક લેવા ક્યાં જવું પડે? માર્કેટમાં શાક કોણ વેચે? શાકવાળા બેન હોય, શાકવાળા ભાઈ હોય, એને લારી હોય, દુકાન હોય, તો ત્યાં ઈ શાક લઈને બેઠા હોય અને આપણે શાક ત્યાં જોઈને લઈ લેવાનું હોય, બરોબર? દાદા હોય. અને શાક આપણને ક્યારે આપે? આપણે એને શું આપીએ તો શાક આપે? આપણે એને શાકના બદલે પૈસા આપવા પડે તો ઈ આપણને શાક આપે, નહીંતર શાક આપે નહીં. પહેલા અમુક જગ્યાએ કેવું હતું કે ત્યારે પૈસા હતા નહીં, તો શું કે મારે તમારા આગળથી ગાજર જોતા છે તો મારી પાસે ભીંડો છે તો તમે મને ગાજર આપો, હું તમને ભીંડો આપું. એવી રીતે કરતા કે અદલા બદલી કરતા. તમારા ઘરમાં તમે નાના ભાઈ બહેન રમતા હો તો એની પાસે એક રમકડું હોય, તમને જોતું હોય તો તમે શું કે તું મને તારું દે તો હું તને મારું આપું, એવું કે નહીં? એવી રીતે પહેલા બદલા બદલીથી વસ્તુ લેતા હતા અને એની બદલે હવે શું આવી ગયું? પૈસા આવી ગયા. તો આપણે એને પૈસા આપીએ તો આપણને શાક આપે, બરોબર? તો આપણી પાસે જો અત્યારે શું છે? ભીંડો છે, પછી ગાજર છે, પછી કોબી છે, મરચા છે, મૂળો છે, રીંગણા છે, ટમેટા છે, બરોબર? આ બધા આપણી પાસે શાક છે. આ બધી વસ્તુ આપણે ક્યાંથી લઈ શકીએ? શાકવાળા